જામનગર તાલુકાના દુતારપર ગામમાં પરપ્રાંતીય શ્રમિક યુવાને પોતાની 8 માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી દેતા બંનેના મૃત્યુ નિપજવાથી ભારે અરેરાટી। ચારિત્ર્યની શંકા બાબતે દંપતી વચ્ચે ઝઘડો થતા પતિને મનમાં લાગી આવવાથી માસૂમ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી દીધું। પોલીસે પુત્રીની હત્યા કરનાર પિતા સામે ગુન્હો નોંધ્યો। જામનગર તાલુકાના દુતારપર ગામમાં ગઈકાલે ભારે કરુણાજનક કિસ્સો બન્યો છે। પ્રેમ લગ્ન કરનાર એક દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પ્રેમીએ પોતાની 8 માસની પુત્રીને સાથે રાખીને વાડીના કૂવામાં ઝંપલાવી દીધું હતું, જેથી પિતા પુત્રી બંનેના મૃત્યુ નિપજતા પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ છે। પોલીસે પિતા સામે પુત્રીની હત્યા નિપજાવવા અંગે ગુનો નોંધ્યો છે। આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલ દુતારપર ગામમાં એક ખેડૂતની વાડીમાં આંટો દેવા આવેલા અકલેશભાઈ શંભુભાઈ નામના 21 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાની માત્ર 8 માસની પુત્રી દેવિકાને સાથે રાખીને વાડીના કૂવામાં ઝંપલાવી દીધું, જેથી પિતા પુત્રી બંનેના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજતા ભારે ગમગીની ફેલાઈ હતી। મૃતક યુવાનની પત્ની દુર્ગાબેન અકલેશભાઈએ પોલીસને જાણ કરતા પંચકોશી ડિવિઝનના પીઆઈ એમ.એન. શેખ તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા અને પિતા પુત્રીના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી।